મહાન સંત અખા ભગતનો છપ્પો છે. હું કહી જોઈએ, જોજો રે મોટા ના બોલ, ઉજળ ખેડે બાજ્યું ઢોલ. એટલે આ જે રસ્તાની અંદર એ ભક્તિ કરવા નીકળ્યા હતા ને એમાં જેને ગુરુઓ ભટકાતા એના વિશેનો છપ્પો છે. જોજો રે મોટા ના બોલ. એ મોટા મોટા ગુરુ હોય ને એના બોલ તમે જોજો. કેવા? તો કે ઉજળ ખેડે બાજ્યું ઢોલ. જ્યાં ઉજળ હોય, ખેડેલું ન હોય, ત્યાં ઢોલને વગાડે તો શું કામનું? કોઈ સાંભળવા આવે? એટલે આનું કહેવાનું એમ છે કે જ્યાં ઉજળ હતું ત્યાં ઢોલ મીંડા વાગવા તો શું કામના. પછી કહે છે કે અંધારે મળ્યા જેમ તલમાં કોદરા પડ્યા. આંધળો માણસ હતો એ આંધળા અંધારે ભેગા થયા. હવે એને અંધારામાં ભેગા થાય, કંદોરામાં ભેગા થાય, એને શું ફેર પડે એમ કહે છે. પછી જેમ તલમાં કોદરા પડ્યા. તલ છે અને કોદરાના છે એ ખડદ છે, એમાંથી અનાજ થાય. એટલે કે તલ હતું ને એમાં વળી કોદરા ભેગા થયા તો એમાં અનાજ, તો તલે એક ઝીણો ઝીણો દાણો હોય ને ઓલા જે અનાજ છે એનો ઝીણો દાણો હોય, એમાં તલ ભેગા કોદરા પીડાઈ ગયા. પછી શું કહેવા માગે છે? ન થયા ભેંસ ને ન થયા ધાણી. એટલે જ્યાં કોદરા ભીડા તલમાં, પણ એમાં થયું શું પછી? તે કે ન થયા ભેંસ અને ન થયા ધાણી. ભેંસ એટલે રાબ, લાપસી કે રોટલો. એની રાબે ન થાય, એ લાપસી ન થાય કે એનો રોટલો ન થયો. જ્યાં જે ખડનું કહે છે ને કોદરા, એમાંથી એ ખડમાંથી જે ઓલું થાય ને એને આપણે બાજરો કહી શકીએ, જાયરે કહી શકીએ. એટલે એનું એમ કહી શકીએ કે એની રાબે ન થઈ અને એના રોટલાય ન થયા. પછી તો કે ન થઈ ઘાણી. હવે આ તલ હતા, કોદરા એને ભેગા પડી ગયા હતા એટલે રોટલોય ન થયો, રાબે ન થઈ, પછી એની ઘાણી ન થઈ. એટલે ઘાણી કાઢે તો તેલ નીકળે ને, ખોળ નીકળે, તેલ નીકળે, પણ એ કે કોદરા પડી ગયા ભેગા. એટલે નહોતો એની રાબ થઈ, નો એની લાપસી થઈ, કે નો એની ઘાણી થઈ, કાંઈ ન થયું. આ બધું કહે અખો એ વાત અમે જાણી. લેખા વખત કે આ વાતને અમે જાણી લીધી છે, હવે તમે જાણી લેજો એમ કહી છે. દેહાભિમાન હું તો પસારે. એટલે આ દેહની અંદર દેહનું જે અભિમાન છે એમાં એક હુંકારનો હોકાર છે એ પસારે છે, એ અંદર રમ્યા કરે છે. પછી તે વિદ્યા ભણવા વધ્યો શેર. એટલે કે જે વિદ્યા ભણી, આ હુંનો જે હોકાર હતો, જે હું કાંઈક છું એવો વ્યક્તિ પછી વિદ્યા ભણવા જાય અને વિદ્યા થોડીક ભણે એટલે એ શેર ન થાય. એટલે એને એમ થયું કે હવે હું તો શેર થઈ ગયો, એક શેર મારું થઈ ગયું. પછી સરસામાં તો તોલે થયો. પછી જે એને વિદ્યા આપી, જે ભણતર આપ્યું, જે જ્ઞાન આપ્યું, પછી જ્ઞાનની ચર્ચા થતી હોય ને તો એમાં એને એમ થયું હું તો તોલા બરોબર થઈ ગયું. જેમ હોનું તોલે તોરાય ને એમ હું મીઠો તોરાવા એમ. પછી ગુરુ થયો ને, ક્યાં તો મણમાં ગયો, પછી ગુરુ બીનો, અને ક્યાં તો એ મણમાં ગયો, ઉપડ્યો ન ઉપડે એવો થયો. એમ અખા ભગત કહે છે. અખા એમ હલકા ભારે હોય એટલે આમાં પાછા એમાં શોખવટ કરે છે કે એમાં હલકા ભારે હોય, કોઈ નાના ગુરુ હોય, કોઈ મોટા ગુરુ હોય, કોઈ ઈથી મોટા ગુરુ હોય, આવા હોય મેં જોયું એમ. એમાં હલકા ભારે હોય એમ. પછી આત્મજ્ઞાન મૂળગુખ હોય. એટલે જે આવા લોકો છે ને, જે નાના મોટા નીથી મોટાને જે ગુરુઓ બની બેઠા છે એનું કહે છે કે એ આત્મજ્ઞાન મૂળગુખ હોય. જે હતું એની પાસે આત્મજ્ઞાન, એ જે મૂળગું હતું એને ખોયું. એ તો ડૂબ્યા ભેગા બીજાને ડૂબેડા, એનું કહેવાનું એમ છે. હવે એની વેદના છે, હવે એ કઈ વેદના એને પડી છે એટલે આવું એને લખવું પડ્યું. કારણ કે સમાજની અંદર તે સમયે જે અંધશ્રદ્ધાઓ હતી એ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે પછી અખા ભગતે આ બધા છપ્પા લખ્યા છે કે આવું જગતમાં હાલે છે. અને જગતની અંદર તમે જાઓ એટલે તમને એવા વ્યક્તિઓ ભટકે, તમને સત્ય રાહ પૂગવા નથી દેતા, સત્ય શબ્દ છે એ તમને સમજવા નથી દેતા, અને અર્થના અનર્થ કરીને તમારી પાસે મોકલે છે. બાકી જે ભગવાને રામાયણ, ગીતા, મહાભારત, વેદો જે વ્યવસ્થિત છે એમાં કોઈ જાતનું ઓલું નથી, પણ એ શબ્દના અર્થના અનર્થ કરી અને માણસને દોડ્યા કરે છે. શું કામ? તો આપણે એમ કહીએ ભાઈ રામ નામ લ્યો, રામ નામ કે ઔષધિ,
કોઈ ખરી નીતિ છે ખાય, અંગ પીડા વ્યાપે નહીં ને મહારોગ મટી જાય. તો એમાંય પાછા એમ કે 4 રામ છે, રામના 4 ભાગ પડ્યા. હવે આને તમે ક્યાં મેળવા જાઓ? ડાપણ ડાયા તો ખરા, પણ ડાપણ ડાયા એટલે માણસને સંશય થાય, કાઢવા ક્યાં રામનું નામ લેવું? દશરથ પુત્ર રામ, એક ઘટમાં વસે રામ, એક આમાં 2 ચારી કરું સૃષ્ટિની અંદર ફરે એ રામ. ક્યાં રામનું? આમાં 4 રામનું એ કહે છે, તો ક્યાં રામનું લેવું? એટલે આવા જે બ્રહ્મા નાખે તમે, એક ને એક રામ. હવે આદિ રામ કયો, આ રામ કયો, રામ રામે રામ, વાત થાય પૂરી. પણ એના 4 ભાગ કરે. રામ તો કેટલા? તો કે 4. એક તો કે દશરથ પુત્ર રામ, એને અલગ કરી નાખ્યો. બીજો તો કે ઘટઘટમાં બિરાજે રામ. હવે ઘટઘટમાં પછી ત્રીજો તો કે સકલ વસારા એટલે બધા છે એમ. અને ત્રીજો તો કે આદિરામ જે પેલા બધા. એટલે આવી રીતે 4 ભાગ પાડી દીધા. પણ હકીકતની અંદર જે દશરથ પુત્ર રામ છે એ બ્રહ્મનો અવતાર છે, વિષ્ણુનો અવતાર છે. અને એમાં કોઈ સંશય જેવું છે નહીં. આ એટલે આ આખા ભગત છે એ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે આવા છપ્પા લખ્યા છે. રામ કોઈ 4 નથી, રામ એકનો એક છે. એટલે એ એટલા માટે જ ઓલામાં કીધું હતું કે પથ્થર એટલા પૂજે દેવ, એક મૂર્ખને એવી ટેવ. એટલા માટે જ આગલા છપ્પા મેં લખ્યું હતું કે ભાઈ એટલા બધા કે કયા દેશમાં એટલા ઝાઝા દેવ, એટલે જ કીધું હતું. એટલે આ બધી વાતો એટલા માટે કરે છે કે ભાઈ એક જ છે, ઈશ્વર એક જ છે, 1000 નથી. એનું કહેવાનો ભાવાર્થ એવો છે. તમે એના નામ અલગ અલગ કરી અને આ રીતે પબ્લિકને ન દોરો, એવી રીતનું એનું કહેવાનું થાય છે. અને એને હકીકતની અંદર વેદના પડી છે અને એવા વ્યક્તિઓ એને મળ્યા છે. કારણ કે 52 વર્ષ સુધી તો એને નકરા ટીલા જ ફેરવા અને માળાના નાકા તોડી નાખ્યા હોય એ વ્યક્તિ, અને જાત્રાઓ કરી કરીને ટાંગા તોડી નાખ્યા હોય એ વ્યક્તિને કેટલી વેદના થઈ. છેલ્લે જ્યારે એને મોતી મેળવી છે પછી આ બધીને લખ્યું કે આ લોકોમાં હાલે છે રીડવાનું, હાસું એનું કારણ ન સમજણ. એટલે આ અખા ભગતને એટલું ભટકવું પડ્યું હોય તો આપને તો એ ક્યાંય ન ભોગવા દે. તરત એમ કહે કે એ 4 રામ છે, એ રામને નહીં ભજવાના, કે નહીં કૃષ્ણ નહીં, મોટા કૃષ્ણ નહીં ભજવાના, નાના કૃષ્ણને ભજવાના. આમ ઉપદેશો આપે. માતાજીમાં આપણે કાંઈ પણ કરવા જાય તો કે નહીં, આમાં માતાજી આવતા જ નથી, અને માતાજીને તમારે પૂજવા હોય તો આમાં આવવાનું નહીં. આવા પ્રપંચો આદરે અને લોકોને સંશય થાય કે આરું આમાં જાવું ક્યાં? આમાં અખા ભગતે કુળદેવીને કહી છે, અખા ભગતનો સપો આવશે એમાં કહે છે કે તમે તમારી કુળદેવીને ન છોડતા. એટલે આ બધી વસ્તુઓ છે જે આ લોકો જે પ્રપંચો ફેલાવે છે, જેને હકીકતમાં કાંઈ જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, અને એવા લોકો જે એને ભટકા એની આ એની વેદના હતી. આગળ અખા ભગત હું કે આપણે જોઉં. જય માતાજી, હર હર મહાદેવ.